આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી. સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ, પણ જો માતા પિતાનો પ્રેમ હોય, માતા પિતા સહકાર આપે, તૈયારી બતાવે, તમે વાત કરો તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એમાં કોઈને વાંધો. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના લગ્નને લઈને ખૂબ જ ચર્ચા ચાલતી હતી અને એમાંય પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ એવું કહેતા હતા કે સમાજની દીકરી સમાજની બહાર ન જવી જોઈએ, પરંતુ હવે એકાએક પાટીદાર સમાજના દીકરીઓના પ્રેમ લગ્નને લઈને સૂર બદલાયા છે. હવે અમે આવું શા માટે કહી રહ્યા છીએ તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. બનાસકાંઠામાં પાટીદાર સમાજનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં અનાર પટેલથી લઈને લાલજી પટેલ સુધીના જે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તે હાજર રહ્યા હતા. હવે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે કાર્યક્રમમાં જે પ્રેમ લગ્ન છે તેને લઈને વાત કરવામાં આવી હતી. પહેલા તો અનાર પટેલે આ બાબતે વાત કરી અને અનાર પટેલે એવું કહ્યું કે જો પ્રેમ લગ્ન થતા હોય અને પ્રેમ લગ્નમાં દીકરીઓ સમાજની બહાર જઈને લગ્ન કરતી હોય તો પછી ક્યાંક ને ક્યાંક વાંક આપણો છે કે સમાજમાં યોગ્ય છોકરાઓ નહીં હોય તો જ એ સમાજની બહાર જતી હશે. અને જો એવું બની રહ્યું છે તો પછી જ્યારે આપણા સમાજનો દીકરો દારૂ કે વ્યસનમાં જાય છે ત્યારે પહેલી ટકોર આપણે કરવી જોઈએ અને બાદમાં દીકરીઓને સમજાવવું જોઈએ. પહેલા અહીં અનાર પટેલ શું કહી રહ્યા છે પ્રેમ લગ્નને લઈને એ સાંભળીએ. આપણે સમાજને ના તોડીએ, આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે. આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રફ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય. તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે. પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ. આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને. પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે કારણ કે એને ગુણોને લેવાની વાત છે. પ્રતિમા તો ખાલી આપણને યાદ કરશે, પણ એની અંદર પડેલા ગુણો, એની અંદર પડેલું જે હૃદય છે ને એ હૃદય આપણા સુધી પહોંચે એવી શુભકામના. કામ કરવા માટે આપણે ભેગા થઈએ કારણ કે હવે એની જરૂરિયાત છે. આંદોલન આપણે કર્યા, આંદોલનના સમયે આંદોલન હોય, પણ આંદોલન પતે પછી સેવા જ હોય, અને સેવા હોય ને એ કર્મ સાથે જોડાયેલું છે. આજે કીધા વગર જે બી કામ કરીએ ને એ જ ઉપરવાળા સુધી જશે, ત્યાં સુધી નથી જવાનું. એટલે બને એટલું સરસ સંગઠન કરો, સંગઠન થશે તો તમને બી કામ કરવાની બહુ મજા આવશે, અહીંયા રહેવાની બહુ મજા આવશે. અને ગઢ ગામ જો દત્તક લેવું હોય અને અહીંયા સરપંચ નથી, હું પહેલા જ પૂછ્યું કે સરપંચ ક્યાં છે, સરપંચ નથી. અને બહેનોને હું ખાસ એટલું કહીશ, બહેનો આપણા હાથમાં આપણું ઘર પણ છે, આપણો સમાજ પણ છે. હું તો એટલું ચોક્કસ કહીશ કે આપણા ઘરમાં કોઈ બી ભાઈ જો દારૂ પીને આવતો હોય ને તો બહાર કાઢો. આપણે પંપાળીશું ને તો સમાજ બગડશે, આપણે નહીં પંપાળીએ ને તો આગળ કશું આગળ વધવાનું નથી. આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે, આપણા જ માટે સલાહ આવે. સંગઠન અધ્યક્ષ તરીકે બી વાત કરીશ કે આપણા લેવા પટેલ માટે એટલું ચોક્કસ કહેવાય કે આખા ગુજરાતમાં કોઈ મોટી સંસ્થા જો લેવા પટેલને રિપ્રેઝન્ટ કરતી હોય તો એ ખોડલધામ. આપણે ઉત્તર ગુજરાતમાં કદાચ ઓછું સંગઠન છે, પણ તમે જયારે કાઠિયાવાડ જાઓ ત્યારે આપણને ખબર પડે કે ત્યાં ઘણું બધું સંગઠન છે. એટલે સંગઠનની વાત હું એટલા માટે કરું છું કારણ કે સરદાર પાસેથી કંઈ બી શીખવું હોય તો સૌથી પહેલું તો સંગઠન જ શીખવું પડે. અત્યારનો જે મીડિયાનો જમાનો છે ને, આપણે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર બેઠા હોઈએ છીએ અને ટીવી ચેનલો સાથે આપણે બેઠા હોઈએ અને જે દુનિયાભરની વાતો લઈને આપણી પાસે આવે કે ના આવે. અને અત્યારે આપણા મગજ જે રવાડે ચડે છે, જો સરદાર અત્યારે હોત ને તો 562 રજવાડા ભેગા ના કરી શક્યા હોત. લાગે છે એવું? સાચી વાત છે ને? એમને અઘરું પડી ગયું હોત કારણ કે અત્યારે ઘેર ઘેર નેતા છે, અત્યારે ઘેર ઘેર બધાને મોટા થવું છે. સંગઠનની વાત આવે ત્યારે બધું ભૂલી જવું પડે. કાલે જ એક બહુ સરસ મારી દીકરીની ફિલ્મ આવી છે કૃષ્ણ અવતાર, તો એ હું જોતી હતી. એમાં એટલો સરસ કૃષ્ણ ભગવાનનો ડાયલોગ હતો
કે પુરુષ અહંકાર અને સ્ત્રી જો ઈર્ષા છોડી દે ને તો એનાથી રૂડો સમાજ કઈ બની જ ના શકે. તો આ દીકરી બીજા સમાજમાં ક્યારે જતી હશે? જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે. હું તો ઊંધું કઉ છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે એક દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાયું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાયું તો આગળ કઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છે તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ, શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે સમાજ માટે, દેશ માટે કંઈક કરવું છે. એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ કામ કરે. અહીં તમે અનાર પટેલને સાંભળ્યા. હવે લાલજી પટેલ જે એસજીપી ગ્રુપના પ્રમુખ છે અને જે વારંવાર પ્રેમ લગ્નને લઈને પોતાના નિવેદનો આપતા હતા, જેમનું સ્પષ્ટપણે એવું કહેવું હતું કે દીકરીઓ જે છે પાટીદાર સમાજની દીકરીઓના લગ્ન પાટીદાર સમાજમાં જ થવા જોઈએ, સમાજની બહાર દીકરીઓના લગ્ન ન જ થવા જોઈએ, અને એવા લગ્નને તેઓ ભાગેડું લગ્ન કહેતા હતા અને ભાગેડું લગ્ન અટકાવવાની પણ વાત કરતા હતા. પરંતુ એકાએક બનાસકાંઠામાં તેમના સૂર પણ બદલાઈ ગયા છે અને લાલજી પટેલ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો પ્રેમ લગ્ન દીકરીઓ કરતી હોય અને સમાજની બહાર પણ કરતી હોય અને જો પરિવાર સંમત હોય તો પછી એ કરી દેવા જોઈએ, પરંતુ એ છોકરો સારો હોવો જોઈએ. અહીં સાંભળીએ લાલજી પટેલ શું કહી રહ્યા છે. સમાજની દીકરીઓને કહું છું કે એસપીજીએ તો 3 આંદોલન સફળ કરે, અનામત આંદોલન, લવ જેહાદનું આંદોલન, એલઆરડી આંદોલન, અને હવે જે આંદોલન અમે કરી રહ્યા છીએ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે કરી રહ્યા છીએ કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ. પણ જો માતા પિતાનો પ્રેમ હોય, માતા પિતા સહકાર આપે, તૈયારી બતાવે, તમે વાત કરો તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એમાં કોઈને વાંધો નથી. પ્રેમ લગ્નથી પણ કોઈને વાંધો ક્યારેય ના હોઈ શકે. પણ જે દીકરીને આપણે 15, 25 વર્ષની કરી હોય અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે. અને તમે બધા ચલાવી લેશો, અમે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ. જોથી હશે રીતે લાઈન મા બાપને અમે પરત કરી દેશું. તો હવે અમારું જે આંદોલન ચાલે છે, ખૂબ બધા લોકોએ અમને સહકાર આપ્યો છે. 400 થી વધારે જ્ઞાતિઓએ સહકાર આપ્યો છે. અહીં તમે લાલજી પટેલને સાંભળ્યા, અનાર પટેલને સાંભળ્યા. હવે પાટીદાર સમાજ છેલ્લા લાંબા સમયથી એકની એક વાત કરી રહ્યું હતું કે ભાગેડું લગ્ન અટકવા જોઈએ, દીકરીઓ જે સમાજની બહાર પ્રેમ લગ્ન કરીને જાય છે ન થવું જોઈએ. અવારનવાર આવા પાટીદાર સમાજના અગ્રણીઓના નિવેદન સામે આવતા હતા અને દર વખતે અમે એવું કહેતા હતા કે દીકરીઓએ ક્યાં લગ્ન કરવા એ એમની પોતાની મરજી હોવી જોઈએ. બંધારણનો અનુચ્છેદ 21 અને 14 તેમને સ્પષ્ટપણે આ મંજૂરી આપે છે કે તેમને તેમની જિંદગી કોની સાથે પસાર કરવી છે તેનો અધિકાર, પોતાનું પાત્ર પસંદ કરવાનો અધિકાર તેમનો પોતાનો જ હોવો જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારની ધાક ધમકી કે દબાણ ન હોવું જોઈએ. અને જો એ સમાજની બહારનું કોઈ પાત્ર પસંદ કરે છે તો તે પણ બંધારણ તેને સ્વતંત્રતા આપે છે, એટલે એને ભાગેડું લગ્ન કરીને અટકાવવાની વાત ન કરવી જોઈએ. પરંતુ હવે મોડા તો મોડા પાટીદાર સમાજ દ્વારા આ વાત સ્વીકારી લેવામાં આવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જો દીકરીઓ સમાજની બહાર પણ પ્રેમ લગ્ન કરે અને પાત્ર સારું હોય તો પછી તેનો વિરોધ ન થવો જોઈએ. આખો વિડીયો તમે સાંભળ્યો, અનાર પટેલે શું કહ્યું તે પણ સાંભળ્યું અને લાલજી પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ તમે સાંભળ્યું. હવે આ જે સૂર બદલાયા છે પાટીદાર સમાજના અગ્રણીઓના, તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.